હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને આજની મારી સ્ટોરી છે સોરઠી બહારવટીયો બાવાવાળો ભાગ 2। ગીરના જંગલમાં બાવાવાળાને ઝેર કરવા ગાયકવાડ સરકારના બંદૂક ખાતાનો સાહેબ, જેનું નામ ગ્રાન્ટ હતું, તે પોતાની ટુકડી લઈને ભટકી રહ્યો છે। એક રાતે બાતમીદારે એને બાવાવાળો તુલસી શ્યામની પડખેના શંકર પોઢિયાના ભયંકર નાંદીવેલા ડુંગરમાં રાત રહ્યાની બાતમી પહોંચાડી અને સાહેબે દારૂ ગોડો લાધીને સાંઢિયો વહેતો કર્યો। રાતોરાત એની ટુકડી નાંદીવેલા માથે લપાઈને ચડી ગઈ। બંદૂકકારો બંદૂકો લઈને ગોઠવાઈ ગયા અને દારૂ ગોળાનો ઢગલો થાય કે તરત બંદૂકો ધરબીને સામી ખોફમાં પડેલા બહારવટિયાને ઉડાડી મૂકવાની વાટ જોવા લાગ્યા। મોસુંજણું થઈ આવ્યું। બાવાવાળાને કંઈ ખબર નથી। એ તો પોતાની રોજની રીતે પથારીમાંથી ઉઠી પ્રથમ આપાદાનાની સ્તુતિ કરી રહ્યો છે। એના રેઠાણને માથે જ સાંઢિયા ઉપરથી કોથળા ઉતારી નીચે પાથરેલ બુંગણ ઉપર ગ્રાન્ટ સાહેબના બરકંજદારો દારૂ ઠલવી રહ્યા છે। એક જ ઘડીનું મોડું થાય તો બહારવટિયાને જીવવાની બારી જ ના રહે। એ ત્યાં ને ત્યાં અકસ્માત બન્યો કે લોકો ભાખે છે કે જે ઘડીએ નાંદીવેલા પર બાવાવાળાએ દાનાની સ્તુતિ કરી તે જ ઘડીએ ચલાડા ગામમાં દાના ભગતે દાનાની જગ્યામાં સગડીની પાસે બેઠા બેઠા એ ચીપિયાવતી સગડીથી અંદરથી એક ધગધગતો તિખારો ઉપાડી બીજી બાજુ મેલ્યો ને મેલતા મેલતા પોતે બોલ્યા કે હવે મેલને એમાં ટાંડી। એ વેણ અહીં આપા દાનાના મોંમાંથી પડ્યું અને નાંદીવેલાને માથે જાણે કે વાણીનો અમલ થયો હોય તેમ દારૂ પાથરતા બંદૂકની સળગતી જામગરી દારૂમાં અડી ગઈ। અડકતા તો બુંગળમાં પડેલો ગંજાવર ઢગલો સળગી ઉઠ્યો, હળહળ કરતો દા લાગ્યો અને સાહેબની ટુકડીના માણસ જીવતા ને જીવતા સળગી ગયા અને ભડથું થઈ ગયા। આ સો ગજબ! આ ભડાકા શેના? આ બોકાસા કોના? એમ બોલતા બહારવટિયા બહાર નીકળ્યા। તેઓ દારૂખાનાનો દાવાનળ દીઠો ડુંગરાની ખોપો થરથરી ગઈ। ગંધકના ગોટા ધુમાડાના એકબીજાના મોં ના દેખાય એવી આંધી પથરાઈ ગઈ। બહારવટિયા બાવરા બનીને ડુંગરમાં દોડ કરવા લાગ્યા। ડુંગરાને કોઈએ પોલો કરી અંદર દારૂ ખાનું ભર્યું હોય એવી ધણધણાટીથી ભાગતા જુવાન બાવાવાળાએ ત્યાં ને ત્યાં સ્થિર ઊભા રહીને પડકાર કર્યો કે સૂરજના પોતરા, ભાગતા લાજતા નથી તમે બધા? બાવાવાળા, ભૂંડે મોતે મરવું છે? જીવતા આવીશું તો નામા કામા થઈ શકશે, પણ ભીત હેઠળ સીધ કચરાઈ મરવું એ બા કાઠીભાઈ ભાગે તોય ભળનો દીકરો એવું બોલવું બહારવટિયાના મોંમાં ન શોભે। જીવતરવાલું હોય ભલે ભાગી નીકળે, મારાથી તો નહીં ખસાય। ભોઠા પડીને કાઠીઓ ઊભા રહ્યા। થોડી વારમાં ધુમાડો વિખાયો। તરત બહારવટિયાએ ગ્રાન્ટ સાહેબને ઘોડે ચડીને ભાગતો દીઠો। એલા ટોપીવાળો જાય, એને બરછીએ દ્યો, ઝટ પરોવી લ્યો। ના બા, કોઈ ઘા કરશો માં? ઘોડા દોડાવો અને જીવતો ઝાલો। સાહેબ મર્યો લાખનો પણ જીવ તો 1.25 લાખનો। એવું બોલીને બાવાવાળાએ પોતાની ઘોડીને પાડીએ ચડાવી। સાહેબના વેલર ઘોડાની પાછળ હરણખેડા કરે છે। વેગથી મૃત્યુ લોકના વિમાન જેવી કાઠિયાવાડી ઘોડીએ દોટ મૂકી અને થોડુંક છેટું રહ્યું એટલે બાવાવાળાએ હાકલ કરી, હવે થંભી જાજે સાહેબ, નકર હમણાં ભાલે પરોવી લીધો સમજજે। લગામ ખેંચીને ગ્રાન્ટે પોતાનો ઘોડો રોક્યો। સામે જુએ તો બાવાવાળાની આંગળીઓના ટેરવા ઉપર બરછી સુદર્શન ચક્રની જેમ ચક્કર કરી રહી છે। બાવો બીજે પડકાર કર્યો, સાહેબ, તારા હથિયાર નાખી દે ધરતી માથે, નકર આ છૂટી એટલી વાર લાગશે અને હમણાં ઢીલેડીમાં ચોટી જાણજે। સાહેબ આ કાળ સ્વરૂપને દેખી શાણ પણ વાપર્યું, પોતાના હથિયાર હેઠે નાખી દઈ માથેથી ટોપી ઉતારી બાવાવાળાની સામે મલકતે મોયે ડગલા દીધા। રામ રામ બાવાવાળા, રામ રામ કહીને ચતુર ગોરાએ પોતાનો હાથ લંબાવ્યો। અચ્છા બાવાવાળા, કાઠિયાવાડના બહારવટિયાની ખાનદાનીનો મને ઈતબાર છે, તે મને જીતેલો છે એટલે લડાઈમાં કાનૂન પ્રમાણે હું તારો કેદી છું। સાહેબ તમારું નામ શું? ગ્રાન્ટ? ઘંટ? ઠીક ઘંટ સાહેબ, તમારો ઘોડો મોઢા આગળ કરો અને ચાલો અમારે ઉતારે। સાહેબ આગળ અને બાવાવાળો પાછળ, એમ બંને ચાલ્યા। બહારવટિયાના સોનાના સિંહાસનો સરખા ગીરના સેકંડો ડુંગરાઓ અને ગાળાઓ ઓળંગતો ગ્રાન્ટ સાહેબ ગીરની સાયબી વચ્ચે
આ જુવાન કાઠીનું રાજપટ નિરખે છે. છેટેથી સાહેબને અને બાબાવાળાને ભળતા જ ભોજાએ ચસ્કો કર્યો. બાબાવાળા, ટૂંકું કરવું તું ને? થાય નહીં બા. ઘંટ સાહેબે હથિયાર છોડી દીધા પછી એનું રૂવાડું ખાડું ન થાય. સુરત સાખે નહીં ત્યારે હવે જ્યાં આપણે ત્યાં સાહેબ, પણ એને ખાવા પીવાનું શું? ઈ તો સુવાળું માણસ કહેવાય, બાદશાહી બગીચાનું ફૂલ કહેવાય. એમાં બીજો ઉપાય નથી. આપણે ખાશું તે ખાશે. 12 વટા કઈ દીકરાના લગ્ન થોડા છે. સાહેબ તો સમજતા હતા કે સોરઠના બહાર વટિયાઓ કોણ જાણે કેવી સાહેબીમાં મહાલતા હશે. પણ સાંજ પડતા જ સાહેબનો ભ્રમ ભાંગી ગયો. પથરાના ઓશિકા, ધૂળની પથારી, બાજરાના ધીંગા રોટલાના ભોજન અને ડુંગરેથી પેલે ડુંગરે સળગતા બપોરે, સુસવાતા શિયાળાની અધરાતે, ઉઘાડા આભ નીચે ઉતારા. સાહેબને ગર લાગી, તાવ લાગુ પડ્યો. રોજ બહાર વટિયાની સાથે ઘોડા તગડીને સાહેબની કાયા તૂટી ગઈ. એની નસો ખેંચાવા લાગી. રાત દિવસ એને કોઈ વાતચીત કરવાનું સ્થાન ના મળે. બહાર વટિયા દારૂ પીને કિલોલ કરે ત્યારે પોતે તાવથી પીડાતો સૂનમૂન પડ્યો રહે. પોતાના છુટકારાની ઘડી પણ ક્યારે આવશે એ વાતનો ક્યાંય તંગ આવતો નથી. મોતના પરિયાણા મંડાયા માનીને ગ્રાન્ટ ગીરની નિર્જનના વચ્ચે પોતાના બાળ બચ્ચા અને પોતાની વહાલી મઢમના સંભાળના અનુભવવા માંડ્યો. એક દિવસ ધાણી ફૂટે એવા બળબડતા તાવમાં પડ્યા બેહાલ થઈ ગયેલા સાહેબે ડુંગરાની ગાડીની અંદર બહાર વટિયાને નીચે પ્રમાણેની વાત કરતા સાંભળ્યો કે બાબાવાળા, સાહેબને પકડીને તો સાપ બાંડો કર્યો છે. હોય બા, થાતા થઈ ગયું. આપા બાબાવાળા, આખી કાઠિયાવાડને ધમરોડી નાખત તોય કોઈ દી ભે નહોતી. પણ આ તો ગોરાને માથે આપણો હાથ પડ્યો. એના એક ગોરા હાટું રાણી સરકાર પોતાનું આખું રાજપાટ ડૂલ કરી નાખીએ. ઈ જાણે છે ને? જાણું છું. અને આ ઘરને ઝાડવે ગોરા ચોકી કરવા આવશે હો. બાબાવાળા, જોશને, સાહેબને ઝાલ્યા પછી આજ સુધી આપણા ઘોડાના પાખર નથી ઉતર્યા કે નથી આપણા બખ્તર ઉતર્યા, નથી એક રાત નિંદર કરી. હવે તો ડીલના કટકા થઈ ગયા છે. આ માંદાને ઉપાડવો પડે છે. એમ માત્રાનો મોત સુધારી અંદર ગયા. બહારથી ભોજા માગાણીએ પડકાર દીધો. બાબાવાળા, હવે તો સુખની પથારી મેલ, હવે તો ઓઝલ પડદો ઉપાડ. ભોજા, આવું છું, ઊભો રેજે, ઉતાવળો થઈશમાં. ઓરડામાંથી એવા પડકાર આવ્યા. બાબાવાળાએ ભર નીંદરમાં પડેલી પોતાની નવી સ્ત્રી આઈરામબાઈને હળવેથી અંગૂઠો ઝાલીને ઉઠાડી. ઝપકી ઉઠેલી કાઠિયાણીએ પોતાના સ્વામીનું રુદ્ર સ્વરૂપ ભાળીને બોલી, શું છે દરબાર? કાઠિયાણી, તું ભાગ નીકળ. એમ કહીને બાબાવાળાએ છેલ્લી વાર રામબાઈનું મોં પંપાડ્યું. શું છે? મારે છેલ્લે ક્યારે પાણી આવી પહોંચ્યા છે? દગો થયો. દુશ્મનો બહાર ઊભા છે. તે તમારું કહેવું શું છે દરબાર? હું ભાગી નીકળું? માર્મિક કટાક્ષે કાઠિયાવાણી તાકી રહી. ના, હું તમને બદનામું નથી દેતો, પણ વંશનો દીવો ન ઓલવાય એ સાયે કહું છું કે ભલી થઈને તું લૂંધિયાણા ભેગી થઈ જા. વંશ હાટું? કાઠી, વંશ તને વાલો છે, એથી વધુ વાલું સ્ત્રી જાતને કાંઈક ઓર હોય છે, ખબર છે ને? ત્યાંથી બહારથી હાકલા થયા. બાબાવાળા, નીકળ, બારો નીકળ. બહુ ભૂંડો દેખાસ. હજી એ વાતું ખૂટતી નથી, અંદર વાતું થાય છે. કાઠિયાણી, મારું છેલ્લું કહેણ છે. એક પત્નીને મેં મારી છે, તેનું પ્રાશ્ચિત કરવા દે. મારા પાપ ધોવા હારું ભાગી છૂટ, તારો જીવ ઉગારવા હારું નહીં. ડડક આંસુડા પાડતી કાઠિયાણીની બે આંખોમાં છેલ્લે પડે બાબાવાળાએ પોતાની પહેલી સ્ત્રીની પ્રતિમા તરવરતી દેખી. બીજી બાજુ પહાડથી પડકાર ને મેણાની ઝડઝડતી સાંભળી. કાઠિયાણીને થંભેલી દીધી. બાબાવાળાએ દોડીને રામબાઈનું પાંડું ઝાલ્યું. ધક્કો દઈને નાઠાબાઈ તરફથી એને બહાર કાઢી અને અંદરથી સાકળ ચડાવી. કાઠિયાણીના છેલ્લા ડુસકા સાંભળ્યા પછી ઓરડે આવીને સાથ દીધો કે હું આવું છું ભોજા. આ લે ત્યારે આ કાપડું. એમ બોલીને બાબાવાળાએ કમાળ ઉગાડ્યું. હાથમાં બખ્તર હતું તેનો છૂટો ઘા કર્યો અને ઘાએ સામા આદમીનો જાન લીધો. પછી કૂદ્યો તલવાર લઈને. ઠેકીને જ્યાં ઘા કરવા જાય છે ત્યાં તો તલવાર ઓસરીની આડીમાં પડી. પડતા જ બે કટકા થઈ ગયા. હાથમાં ઠૂઠી તલવાર રહી. બીજું હથિયાર લેવા જાય ત્યાં તો બોદા સીધીએ એના માથે ઝાટકાના મેં વરસાવીને ગુડી નાખ્યો. બાવાવાળા,
ભોજો માંગાણી બાવાની છેલ્લી ઘડીએ બોલ્યો. અન્યાયને ઈશ્વર નથી સાકતો. સાંભળીને બાવાવાળાએ આંખો બીડી. બાઈની ફૂઈ બહાર નીકળ્યા. ભોજા કાળમુખા, હવે તો તે તારો કામો કરી લીધો છે. હવે તમે સૌ તમારા રસ્તે પડો બાપુ. ના ફૂઈ, અમે કાઠી છીએ. માત્રાની અને બાવાવાળાને દેન પડ્યા પહેલા અમે નહીં જઈએ. ખબરદાર મારા બાવાના શબ્દને કોઈ અટસોમાં. તો આ લ્યો, અમે બધાય આઘા બેઠા. મોરાણીએથી ચાંદનોને બોલાવી બાવાવાળાના શરીરને દેન પાડ્યું. મારવા આવનાર પણ મસાણે જઈને આભળ્યા. એ રીતે અનેક નિર્દયતાના કૃત્યો કરીને પોતાની બીજી સ્ત્રીને બચાવ્યા સિવાયની અન્ય કશી પણ ખાનદાની દાખવ્યા વગર બાવાવાળાની 26 વર્ષની આવરદા ખતમ થઈ ગઈ. એના આશ્રિતોએ માથા પર ફાડ્યું ઢાંકીને મરસ્યા ગયા. તો ફ્રેન્ડ્સ, આ વાર્તાના લેખક શ્રી ઝવેરચંદ મેઘાણી છે. જો વાર્તા ગમી હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.